નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ધરમપુર કપરાડાના નાના પુંડા મોટા પુંડા વિસ્તારમાં ધડાધડ ચાલી રહેલી માટીની ગેરકાયદેસર ખોદકામ, પ્રશાસન બેફિકર. ધરમપુર કપરાડા તાલુકાના નાના પુંડા અને મોટા પુંડા વિસ્તારમાં હાલ માટીની ગેરકાયદેસર ખોદકામ જોરશોરથી ચાલી રહી છે. વિસ્તારના અનેક ગામોના તળાવોમાંથી ભારે પ્રમાણમાં માટી કાઢવામાં આવી રહી છે, જેના કારણે તળાવો અસામાન્ય રીતે ઊંડા બની રહ્યા છે અને અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આવા બનાવમાં અકસ્માતો સર્જાયા છે, જ્યાં ઊંડા તળાવમાં ડૂબી જવાથી લોકોના મોત થયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈ પણ માન્ય પરવાનગી અથવા રોયલ્ટી વિના ટ્રેક્ટર, ટ્રોલી અને અન્ય વાહનો સતત માટી લઈ જઈ રહ્યા છે, છતાં પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે અને જવાબદાર અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ પ્રશાસન પાસે માંગ કરી છે કે આ મામલાને તાત્કાલિક ધ્યાનમાં લઈ ગેરકાયદેસર માટી ખોદકામ પર વહેલી તકે રોક લગાવવામાં આવે, તેમજ નિયમો અને કાયદા મુજબ જ માટી કાઢવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના અને જાનહાનિ અટકાવી શકાય.